ફેમિલી ફોટો ફ્રેમ. સન્ડેનો દિવસ હતો. ગટ્ટુ ચિંકી આજે પપ્પાના ફોન સાથે રમતા હતા. પપ્પા છાપું વાંચતા હતા. તું ક્યારની ગેમ રમે છે ચિંકી? લાય હવે મારો વારો. ઊભો રહીને ગટ્ટુ, બસ 5 મિનિટ, હું નેક્સ્ટ લેવલ પર પહોંચવાની જ છું. ત્યાં જ મમ્મી બાલ્કનીમાંથી આવે છે. તેમના હાથમાં સુંદર ફૂલો હતા. જુઓ તો હું કેવી લાગુ છું. મમ્મીએ કેટલાક સુંદર ફૂલો પોતાના વાળમાં લગાવ્યા હતા. વાહ મમ્મી, તમે તો ખૂબ જ સુંદર લાગો છો. હા મમ્મી, તમે બહુ સરસ લાગો છો. ઓ આઈડિયા. મમ્મી આમ જ ઊભા રહેજો, હું પપ્પાના ફોનથી તમારો એક ફોટો ક્લિક કરું છું. હા હા બિલકુલ. હવે તમારી મમ્મી આટલી સરસ લાગે છે, તેમની એક ફોટો તો બને છે. ઠીક છે ગટ્ટુ, ચલ હું પોઝ આપું છું. ગટ્ટુ મમ્મીના સરસ ફોટો ક્લિક કરવા લાગે છે. ઓ ઊભા રહો, હું પણ મમ્મી સાથે ફોટો પડાવીશ. ચિંકી પણ મમ્મી જોડે ફોટો પડાવવા માટે ઊભી રહે છે. મને પણ એક ફૂલ આપો ને. હા હા, આ લે ચિંકી. મમ્મી પણ ચિંકીના વાળમાં એક સરસ ફૂલ લગાવે છે. પછી બંને જણા સરસ પોઝ આપે છે. ઓહો, શું વાત છે! બંને કેટલો સરસ પોઝ આપે છે. વાહ! અરે જુઓ કેટલી સરસ ફોટો આવી છે. અરે હા ગટ્ટુ, સાચું કીધું. ફોટાઓ તો સાચે બહુ જ સરસ આવી રહ્યા છે. જો આટલા જ સરસ ફોટોસ આવે છે તો એક કામ કરીએ, ચલો સાથે મળીને એક ફેમિલી ફોટો પાડીએ. હા, આ તો સરસ આઈડિયા છે. ચલો આવી જાઓ, આપણે બધા એક ફેમિલી ફોટો લઈએ. ઊભા રહો, હું સામે કેમેરો ટેબલ પર મૂકીને ટાઈમર લગાવી દઉં. બધા બોલો ચીઝ. ચીઝ. જુઓ ને કેટલો સરસ ફેમિલી ફોટો આવ્યો છે. હા, ફેમિલી ફોટો તો બહુ જ સરસ આવ્યો. મમ્મી, પપ્પા, ગટ્ટુ, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આપણે આ ફેમિલી ફોટોને ફ્રેમ કરાવી લઈએ તો, અને ઘરમાં પછી કોઈ મસ્ત જગ્યાએ લગાવી દઈશું. હા હા ચિંકી, મને પણ એ જ વિચાર આવતો હતો. ચલો એવું જ કરીએ. આજે મારી રજા છે તો હું સાંજે જઈને આ ફોટો ફ્રેમ કરાવી લાવું. ગટ્ટુ ચિંકી, ત્યાં સુધી તમે બંને મળીને ડિસાઈડ કરો કે ફ્રેમ ક્યાં લગાવીશું. ઓકે મમ્મી. પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. ચિંકી, એમાં વધારે વિચારવાનું નથી. ફ્રેમ તો ડ્રોઈંગ રૂમમાં જ લાગશે. અરે એ કેવી રીતે બેસ્ટ છે? મમ્મીએ આપણને બંનેને કીધું છે કે જગ્યા ડિસાઈડ કરીએ, તો પછી તું એકલો કઈ રીતે કહી શકે કે કઈ જગ્યા બેસ્ટ છે? ઓહો, તો તું બતાય, તને કઈ જગ્યા પસંદ છે? મને લાગે છે કે ફ્રેમ આપણા રૂમમાં લગાવવી જોઈએ. જો ત્યાં જગ્યા પણ ખાલી છે. અરે કેવી વાત કરે છે ચિંકી તું? આપણા રૂમમાં ફ્રેમ લગાવવાનો શું ફાયદો? તે ફેમિલી ફોટો ફ્રેમ છે, આપણા બેની અલગ અલગ પિક્ચર થોડી છે. ના, પણ મારે ડ્રોઈંગ રૂમમાં ફોટો ફ્રેમ નથી લગાવવી. અને મારે આપણા રૂમમાં નથી લગાવી. ફ્રેમ ક્યાં લાગશે આ વાત ઉપર બંને જણા અંદર ઝઘડી પડે છે. અરે, આ શું કરી રહ્યા છો બેટા? આટલી વાતમાં ઝઘડવાનું? અરે પ્રેમથી મળીને ડિસાઈડ કરો ને કે શું કરવું છે. આમાં ઝઘડો શું કરવાનો? ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે મોઢું ફુલાવીને બેસી જાય છે. પપ્પા તેમને કહે છે, જુઓ બાળકો, હવે હું જઉં છું ફોટો ફ્રેમ કરાવવા. પાછો આવ ત્યાં સુધી તમે જગ્યા પસંદ કરી લેજો, બરાબર? ઓકે પાપા. ઘણો સમય વીત્યો અને પપ્પા ફોટો ફ્રેમ લઈને પાછા આવે છે. આવો બધા, ચાલો જોઈએ કે ફોટો ફ્રેમ કેવી બની છે. પછી પપ્પા ફોટો ફ્રેમને બોક્સમાંથી નીકાળીને ટેબલ પર મૂકે છે. વાવ! વાહ, કેટલો સુંદર લાગે છે આપણો ફેમિલી ફોટો. હા, સાચું કીધું. તો બતાવો ગટ્ટુ અને ચિંકી, તમે લોકોએ શું ડિસાઈડ કર્યું? ક્યાં લગાવશો આ ફ્રેમ? અરે આ તમે શું પૂછો છો? એ લોકોએ હજી કંઈ જ ડિસાઈડ નથી કર્યું. હજી ઝઘડી જ રહ્યા છે. અરે મેં કીધું તું ને, હું આવું ત્યાં સુધી ડિસાઈડ કરીને રાખજો. હવે બોલો શું કરવાનું છે? મને તો કઈ ખબર નથી પડતી પપ્પા, તમે જ કહો ને હવે. જો આ ફોટો ખેંચવાની શરૂઆત તારી મમ્મીએ કરી હતી, તો એક કામ કરીએ, આ ફોટો ફ્રેમ ક્યાં લગાવવાની છે તે આપણે મમ્મીને જ પૂછીએ. હા પપ્પા, એ જ બેસ્ટ રહેશે. મમ્મી, તમે જ ડિસાઈડ કરો કે આ ફ્રેમ ક્યાં લગાવીશું. બધાની વાત સાંભળીને મમ્મી વિચારમાં પડી જાય છે. તો મને પૂછો તો આ ફોટો ફ્રેમને ઘરની એન્ટ્રન્સ લોબીમાં લગાવી દો. જેવું કોઈ દરવાજાથી અંદર આવશે એની નજર સૌથી પહેલા આ સરસ મજાના ફેમિલી ફોટો પર જશે. વાહ મમ્મી, શું આઈડિયા છે. હા મમ્મી, હું પણ તમારી સાથે છું. આ આઈડિયા મને કેમ ના આવ્યો?
અરે ચિંકી મને પણ તો ના આવ્યો ને. એટલે જ તો મમ્મી ઘરની બોસ છે બાળકો. હા થેન્ક યુ. ચલો હવે ફટાફટ ફોટો ફ્રેમ લગાવીએ. હું નેલ્સ અને હેમર લઈને આવું. પછી મમ્મી બધો સામાન લઈ આવે છે અને પપ્પાને આપે છે. ચિંકી ભાગીને જાય છે અને ડસ્ટિંગનો સામાન લાવે છે. શું થયું ચિંકી? આ ડસ્ટિંગનું કપડું લઈને કેમ આવી? મમ્મી હું ફ્રેમ લગાવ્યા પછી એને આ કપડાથી સરસ રીતે સાફ કરી દઈશ અને રોજ હું જ એને સાફ કરીશ. ઓહો વેરી ગુડ ચિંકી. બાળકો પાછળ હટો. હું ફ્રેમને વોલ પર લગાવવા જઈ રહ્યો છું. જો કોઈને કંઈ વાગી ન જાય. ઓકે પાપા. પછી પપ્પા ફ્રેમને વોલ પર લગાવે છે. સાચે જ આ ફ્રેમ અહીંયા ખૂબ જ સરસ લાગી રહી છે. હા મમ્મી તમારો આઈડિયા બેસ્ટ હતો. બેટા તમારી મમ્મી જ બેસ્ટ છે. પછી બધા એક સાથે હસી પડે છે અને બસ આમ જ ગટ્ટુ ચિંકીના ઘરમાં નવી ફોટો ફ્રેમ લાગી જાય છે. મારો ફેવરેટ હીરો. ઘણા સમય પહેલા એક શહેરમાં 8 વર્ષનો પિંકુ અને 7 વર્ષની પિંકી એમના મમ્મી પપ્પા અને દાદાની સાથે રહેતા હતા. પિંકુને એક્શન ફિલ્મો જોવી ખૂબ પસંદ હતી. એ રોજ સ્કૂલથી આવ્યા બાદ ટીવી ઉપર પોતાના ફેવરેટ હીરોની ફિલ્મો જોતો હતો. વાવ, હું પણ મારા ફેવરેટ હીરોની જેમ તાકાતવર છું. જ્યારે એની મમ્મી એને જમવા માટે કહેતી તો એ કહેતો, મને ભૂખ નથી. પણ જો તું જમવાનું નહીં જમે તો તું નબળો થઈ જઈશ. મમ્મી, હું મારા ફેવરેટ હીરોની જેમ તાકાતવર છું. ખાવાનું ના ખાવાથી મને કાંઈ નહીં થાય. અને જ્યારે એની મમ્મી ભણવા માટે કહેતી તો એ કહેતો, મમ્મી, મને ભણવાની જરૂરત નથી. મને પણ મારા ફેવરેટ હીરોની જેમ બધું આવે છે. પણ ભણવું તો બધાએ જ પડે છે. હા, પણ મને ભણવું નથી પડતું. આનાથી એના મમ્મી પપ્પા ખૂબ ચિંતિત રહેતા હતા. હવે આપણે આનું શું કરીએ? આ તો આપણી વાત જ નથી માનતો. મને તો કંઈ નથી સમજાતું. એક દિવસ એ લોકો આમ જ ચિંતિત બેઠા હતા. ત્યારે જ પિંકુના દાદાજી એમની પાસે આવ્યા અને બોલ્યા, શું થયું? તમે મને એટલા હેરાન કેમ બેઠા છો? મમ્મી પપ્પાએ એમને આખી વાત સંભળાવી. શું કહું પપ્પા? પિંકુ ના તો સારી રીતે જમવાનું જમે છે અને ના ભણવામાં ધ્યાન દે છે. બસ આખો દિવસ ટીવી પર પોતાના ફેવરેટ હીરોની ફિલ્મો જોયા કરે છે. અમે એને સમજાવવાનો કેટલી વાર પ્રયત્ન કર્યો પણ એ અમારી વાત જ નથી સાંભળતો. હવે તમે જ કંઈક કરો. તમે બંને ચિંતા ના કરો, હું જ કંઈક કરું છું. આમ કહીને દાદાજી પિંકુની પાસે ગયા. એમણે જોયું કે પિંકુ દર વખતની જેમ ટીવી જોઈ રહ્યો હતો. આવી રીતે ટીવીની આગળથી તો નહીં હટે. આને ઊભો કરવા માટે મારે જ કંઈક કરવું પડશે. એ બાર વીજળીના મીટરની તરફ ગયા અને વીજળી કાપી નાખી. એમનું આમ કરતા જ ઘરમાંથી વીજળી ચાલી ગઈ, જેનાથી ટીવી પણ બંધ થઈ ગયું. આ લાઈટ કેમ વહી ગઈ? આટલી સારી એક્શન ફિલ્મ આવતી હતી. મમ્મી, આ લાઈટને શું થઈ ગયું? ત્યારે દાદાજી એની પાસે આવ્યા. શું થયું પિંકુ? જોઉં ને દાદાજી, મારા ફેવરેટ હીરોની એટલી સારી મૂવી આવતી હતી અને અચાનક આ લાઈટ વહી ગઈ. તો શું થયું? ચાલ આપણે બંને કંઈક રમીએ. ના, મને તો ઓલી એક્શન ફિલ્મ જ જોવી હતી. ચાલ ઠીક છે, હવે આપણે બંને એક પ્રતિયોગિતા રાખીએ. પ્રતિયોગિતા? હા, એક પ્રતિયોગિતા. ચાલ આપણે તારી ફિલ્મોની જેમ જ એક પ્રતિયોગિતા રાખીએ જેમાં એક્શન પણ હોય અને અક્લનું પ્રયોગ પણ થાય. આવા પ્રતિયોગિતામાં તો બહુ જ મજા આવશે. તો આવ આપણે પ્રતિયોગિતા શરૂ કરીએ. આમ કહીને દાદાજીએ પિંકીને પણ બોલાવી લીધી. પિંકી, તું પણ આવ. તારા વિના આ પ્રતિયોગિતા કેવી રીતે થશે બટા? દાદાજીના બોલાવવા પર પિંકી પણ આવી ગઈ અને પછી બંનેમાં પ્રતિયોગિતા શરૂ થઈ. સૌથી પહેલા આપણે તાકાતની પ્રતિયોગિતા રાખીએ. આવ, હવે તમે બંને આર્મ રેસલિંગ કરો. આર્મ રેસલિંગ? અને પિંકીથી? આને તો હું આમ હરાવી લઈશ. દાદાજી, આ સાચું કહી રહ્યો છે. આ તો મને તરત હરાવી શકે છે. અરે, પહેલા પ્રતિયોગિતા તો શરૂ થવા દો. પણ હું તો છોકરી છું. છોકરા છોકરી થવાથી કાંઈ નથી થતું. ચાલો હવે આપણે પ્રતિયોગિતા શરૂ કરીએ. બંને બાળકોમાં આર્મ રેસલિંગની મેચ શરૂ થઈ. બંનેએ ખૂબ તાકાત લગાડીને પંજા લડાવ્યા અને પછી આખરે પિંકીએ પિંકુને હરાવી દીધો. હું
હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ જીતથી પિંકી ખૂબ જ ખુશ હતી, પરંતુ પિંકુને પિંકીથી હાર્યા બાદ ખૂબ જ ચિંતા થવા લાગી. હું હારી કેવી રીતે ગયો? હું હારી ન શકું. પણ હવે તો તું હારી ગયો અને હું જીતી ગઈ. ઠીક છે. ચાલો હવે આપણે અક્લની પ્રતિયોગિતા શરૂ કરીએ. હું 3 આસાન પ્રશ્ન પૂછીશ. જે એમાંથી ઓછામાં ઓછા 2 સવાલનો જવાબ સારો આપશે એ જીતી જશે. ઠીક છે દાદાજી, આ પ્રતિયોગિતા હું જ જીતીશ. પહેલો સવાલ આ છે કે ABCD માં કેટલા આલ્ફાબેટ્સ હોય છે? સવાલ સાંભળીને પિંકુ વિચારમાં પડી ગયો. એને આ સવાલનો જવાબ નહોતી ખબર. ત્યારે જ પિંકી જોરથી બોલી, 26. સાચો જવાબ. બીજો સવાલ આ છે કે 5 વોવેલ્સ કયા કયા હોય છે? એ આયો યુ. સાવ સાચો જવાબ. હું જીતી ગઈ. પિંકીની સામે હારવાથી પિંકુ ખૂબ જ ઉદાસ થઈ ગયો. આ જોઈને દાદાજી બોલ્યા, ચાલો હવે છેલ્લો સવાલ પણ પૂછી જ લો. કહો, આપણા દેશ ભારતની રાજધાની શું છે? અને આમ જ ફરી એકવાર સવાલ પૂરો થતાં જ પિંકી ફરી એકવાર બોલી ઉઠી, આપણા દેશની રાજધાની છે નવી દિલ્હી. સાવ સાચો જવાબ. હું જીતી ગઈ, પિંકુ હારી ગયો. હું પિંકીથી કેવી રીતે હારી ગયો? આમ દાદાજીએ પિંકુને સમજાવતા કહ્યું, તું પિંકીથી એટલે હારી ગયો કારણ કે પિંકી તારી જેમ આખો દિવસ મોટા હીરોની એક્શન ફિલ્મો નથી જોતી. એ તો સારી રીતે જમવાનું જમે અને પાર્કમાં જઈને મિત્રોની સાથે રમે છે અને સ્કૂલમાં મન લગાડીને વાંચે પણ છે. એટલે એ ફક્ત હીરોઝની ફિલ્મો જોવાથી કોઈ હીરો નથી બની જતું. એના માટે સારી રીતે જમવું પડે, રમવું પડે અને સ્કૂલમાં જઈને સારી રીતે ભણવું પણ પડે. તારો ફેવરિટ હીરો પણ ટીવી જોઈને હીરો નથી બન્યો. એ પણ સારી રીતે જમે છે અને ઘણું બધું અધ્યયન કર્યા પછી એટલો મોટો હીરો બન્યો છે. આખરે પિંકુ દાદાજીની વાત સમજી ગયો. એણે કહ્યું, દાદાજી, તમે ઠીક કહી રહ્યા છો. આજથી હું રોજ સારી રીતે ખાઈશ, સ્કૂલમાં બી સારી રીતે ભણીશ અને જે સમય બચશે એમાં જ ટીવી જોવા બેસીશ. શાબાશ પિંકુ, છેવટે તને આ સમજાય જ ગયું. અને આમ જ પિંકુની હંમેશા ટીવી જોવાની આદત છૂટી ગઈ. હવે એ મન લગાડીને ભણવા માંડ્યો અને સમયસર જમવા પણ માંડ્યો. તો બાળકો, આ વાર્તાથી આપણને એ શિક્ષા મળે છે કે ખાલી ટીવી જોવાથી આપણે આપણા ફેવરેટ હીરો જેવા નથી બની શકતા. એમના જેવા બનવા માટે બરાબર જમવાનું, રમવાનું અને ભણવાનું પણ એટલું જ જરૂરી છે.